માણાવદર ખાતે આમ આદમી પાર્ટીની ખેડૂત ન્યાય સભા યોજાઈ છે। આ ખેડૂત ન્યાય સભાની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આકરા મૂડમાં જોવા મળ્યા છે। ગોપાલ ઇટાલિયાએ ખેડૂત વિરોધી સરકારની નીતિઓની આકરી ઝાટકણી કાઢી છે। ચાલો સાંભળીએ ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે। ગુજરાતની રાજનીતિ બદલવા માટે આગળ વધી રહી છે, પણ આ રાજનીતિ બદલવાની જરૂર કેમ છે? રાજનીતિ શા માટે બદલવી છે? રાજનીતિમાં ખોટું શું થઈ રહ્યું છે એનો જો દાખલો લેવો હોય, ઉદાહરણ આપવું હોય તો આજે આ સભાના માધ્યમથી આપી શકાય કે પ્રવીણભાઈ ચાવડાની એક હાકલ થઈ, મેસેજ આવ્યો છે, બધાને ખબર પડી છે કે પ્રવીણભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાય છે અને ખોરાસા ગામમાં એમના ફેક્ટરી ઉપર સભા રાખી છે। આટલી જ વાત અને આટલો જ મેસેજ સાંભળીને તમે બધા અહીંયા આવ્યા કે ન આવ્યા? એને આબરૂદાર માણા કહેવાય, એને સમાજનો નેતા કહેવાય, એને આગેવાન કહેવાય, જેનો એક મેસેજ પડે ને લોકો હાજર થઈ જાય। ગુજરાતમાં ભાજપની સરકાર છે, મુખ્યમંત્રીની સભામાં પરાણે તાણીને હામ દઈ દઈને સભામાં માણા લાવવું પડે છે। વડાપ્રધાનની સભા હોય, મુખ્યમંત્રીની સભા હોય, કેબિનેટ મંત્રીની સભા હોય, સાંસદ સભ્યોના કાર્યક્રમો હોય, માના હામ ને બાપાના હામ ને તું નહીં આવે તો ગ્રાન્ટ અટવાઈ જશે, કેટલો તો માણસને ભીહમાં લે, કેટલો ડરાવી દબાવીને સભામાં લાવવો પડે છે। એના મુખ્યમંત્રીની સભામાં લોકો જવા તૈયાર નથી, પણ પ્રવીણભાઈ જેવા આબરૂદાર માણસો, આગેવાન ટાઈપના માણસો, સમાજનો હોકારો બનતા હોય એવા માણસોનો એક મેસેજ પડે ને લોકો આવે છે। તો રાજનીતિ શું કામ બદલવી પડે છે કે જે પ્રવીણભાઈ જેવા આગેવાનો છે એનું રાજનીતિમાં હવે કઈ ભાજપ વાળાએ વજન ન રહેવા દીધું, અને જે અહીંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો ટાઈપના માણસો છે એ મોટા નેતા બનીને ફરે છે। જે ગુંડાઓ છે, લફંગાઓ છે, તોડબાજો છે, કટકી કરનારા છે, માફિયાઓ છે, એ બધા મોટા નેતા, એ બધા કદાવર નેતા, અને હારો માણસ ખૂણામાં ધકેલાઈ ગયો છે। એક જમાનામાં કેવા નેતાઓ હતા કે આમ એનો હોકારો સંભળાતો ઠેઠ કેટલાય જિલ્લા વટી જાય ન્યા સુધી। આ બાજુથી જસુભાઈ બારડ જેવા નેતાઓ હતા, અહીંથી પેતલજી બાપા હતા, આમ આગળ જાવ તો અમારા કેશુ બાપા હતા, એનથી આગળ જાવ તો વિઠ્ઠલભાઈ હતા, આમ આખો પટ્ટો લઈ લો તો કેવા હડીકમ હાવજ જેવા નેતાઓ હતા, ડંકુ સંભળાતી ગાંધીનગર સુધી। અને આજ કેવા આવ્યા છે? કેવા આવ્યા છે? તમે મારી કરતા વધુ જાણો છો કઈ છે કેવું? અને એટલે એક જમાનામાં કેવા આબરૂદાર માણસો, ઇજ્જતદાર માણસો, સમાજનો હોકારો હોય એવા માણા નેતા બનતા, અને આજ કઠણાઈ જોયો ભાજપના રાજમાં કે આપણા જ મતથી કેવા કેવા માણસો કઈ કઈ ખુરશીએ બેહી ગયા છે। આપણે બધાએ આપણા પરિવારનો દાખલો લઈએ કે 20 વર્ષ પહેલા આપણે જે જીવન જીવતા હતા, જે ગરીબી હશે, જે સાધન સગવડ હશે, જે સુખ સુવિધા હશે, એમાં પરિવારના વડીલ જે મોભી માણા હોય ને એને મહેનત કરી, જોખમ લીધું હશે, મહેનત કરી હશે, કેટલી બધી ઉપાધિઓ વળી હશે, અને પોતાના કુટુંબને, પોતાના પરિવારને ગરીબીમાંથી કે અસુવિધામાંથી બહાર લાવવાની કોશિશ કરીને બેઠેલા આપણે બધા જ। ઘરનો એક મોભી માણા જો મહેનત કરે, મજૂરી કરે, સંઘર્ષ કરે તો 20 વર્ષ પછી એનું કુટુંબને કેટલો ઉપર લઈ આવ્યો હોય। પણ અવડી મોટી સરકાર તરી વર્ષથી મથે છે, નથી માખણ બનતું, નથી સાસ થતી, કે નથી દૂધ ફાટતું, કે હું કરે તરી વર્ષ એમનામ? તમે બધા 20 વર્ષ મહેનત કરી તો વિચારો કે 20 વર્ષ પહેલા ખોવડું કેવું હતું ને આજ કેવું છે? 20 વર્ષ પહેલા ફળિયામાં હું હતું ને આજ ફળિયામાં હું છે? 20 વર્ષ પહેલા ચપ્પલ જોડા કેવા હતા ને આજ કેવા છે? હવે આપણે તો આપણી મહેનતે હારા જોડા લેવી તોય ભાજપ વાળા કે જોઈ લો મારા મિત્રો ખેડૂતોના પગમાં, પણ હું જોઈ લઈ તો વળ ખાઈને લીધા છે। તમે હારા બુસ્કોટ પહેરો તો તરત ભાષણ ચાલુ કરે, જોઈ લો મિત્રો મોદીજીના રાજમાં ખેડૂતોના બુસ્કોટ। સહેજ હારું છાપરું બનાવો, હારા જોડા લાવો, હારો બુસ્કોટ પહેરો એટલે તરત ભાષણ ચાલુ કરી દે મોદીજીના રાજમાં લીલા લહેર।